જુહાપુરા વિસ્તારમાં ગુજરાત ફ્રીજના ગોડાઉનમાં 20 લાખની ચોરી. મામલો 19 તારીખે ગુજરાત ફ્રીજમાં ચોરી થઈ હતી. રોકડ 20.03 લાખની ચોરી થઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી. પોલીસે સીસીટીવીના આધારે ગુનેગારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અમરાઈવડી અને વેજલપુર પોલીસે આરોપીની નાગપુરથી ધરપકડ કરી. મહારાષ્ટ્રના નાગપુરથી આરોપી આશિષ દેશભરતારની પોલીસે ધરપકડ. પતરાની દુકાનને નિશાન બનાવતો હતો. આરોપી સામે ભૂતકાળમાં સુરત અને અમદાવાદમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ઓઢવ બોડકદેવ પોલીસ સ્ટેશન સુરતમાં 2 ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. આરોપી દુકાનદારો મોટી કેશ ન રાખે તે માટે પોલીસે અપીલ કરી. 19/10/2025ના રાત્રે 2 થી 3 વચ્ચે ગુજરાત ફ્રીજ નામના એક શોરૂમ છે ઇલેક્ટ્રોનિક્સના, એને એક ગરફોડ એમાં થઈ હતી, જેમાં છતમાંથી પતરામાં નટ બોલ્ટ ખોલીને એક ઈસમ એમાં ઘૂસી ગયેલ હતા. એના કેશ કાઉન્ટરમાંથી 20 લાખ રૂપિયા અને એક દાન પેટીમાંથી 3,000, તો ટોટલ 20,03,000 જેટલી અમાઉન્ટ એમાંથી ચોરાયેલ હતી. અને એ બનાવ પછી વેજલપુર પોલીસમાં ગરફોડની એક ફરિયાદ નોંધાઈ હતી અને તેમાં તરત જ વેજલપુર પોલીસની ટીમ એની આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજ આધારે એનો ચહેરા આપણા જોવામાં આવ્યા હતા. અને તે પછી બીજા આપણા સિટી પોલીસને ગ્રુપમાં સંકલન કરીને એની ઓળખ અમરાઈવાડી પોલીસ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડ દ્વારા પ્રસ્થાપિત કરી હતી. અને તે જ ટીમ એને ઘર તપાસ કરી અને તે ઘરમાં મળ્યા ન હતા, પણ એક લિંક મળી હતી જેને આધારે નાગપુરમાં વેજલપુર પોલીસ અને અમરાઈવાડી પોલીસ, ડીસીપી ઝોન 7 સ્ક્વોડ અને ડીસીપી ઝોન 5 સ્ક્વોડની એક સંયુક્ત ઓપરેશનમાં એક ટીમ નાગપુર ખાતે મોકલાઈ હતી. અને તે ટીમ એ આરોપી જો છે એની ધરપકડ ત્યાંથી કરી હતી અને વેજલપુર લાવ્યા હતી. અને એ આરોપીના નામ આશિષ મહેન્દ્રભાઈ દેશભાતર છે. એ મરાઠી છે અને 22 વર્ષની ઉંમર છે. અને એ આરોપી લાવ્યા પછી એ ડિસ્કવરી પંચનામેમાં 18,09,000 જેટલા અમાઉન્ટ, એમ કે 95% અમાઉન્ટ જો છે ગરફોડના એ રિકવર કરવામાં આવ્યા છે. એ આરોપી એમો એવી જ છે, એ ઘણા બધા એરિયામાં ફરે છે અને એવી દુકાન શોધે છે જેમાં પતરા છે. અને એની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે, જેમાં ઓડવમાં એને 2 ઘરફોડ ચોરીના કેસ છે અને શહેર કોટડામાં 1 ઘરફોડ ચોરી છે. અમરાઈવાડીમાં એક જુગારનો કેસ છે. સુરત રેલવેમાં 2 ચેઇન સ્નેચિંગના કેસ છે અને એની એક પાસા પણ થયેલી છે ઓડવ પોલીસ સ્ટેશનમાં. અને એ જ દુકાનોને ટાર્ગેટ કરીને એમાં ગરફોડના કામ કરે છે. એક સિંગલ જ આરોપી છે અત્યાર સુધી આપની તપાસમાં.